જસદણના લીલાપુરમાં ગોડાઉનમાંથી રાયડાની ચોરી કરવામાં આવી। વેરહાઉસની બારી તોડીને તસ્કરોએ 20.23 લાખની રાઈના જથ્થાની ચોરીને અંજામ આપ્યો। રાઈની 675 બોરી ગોડાઉનમાંથી ચોરી થતા હડકંપ મચી જવા પામ્યો છે। જસદણ પોલીસે 10 જેટલા શંકબંધોની અટકાયત કરી છે। શંકબંધોની તપાસમાં 568 બોરી જપ્ત કરવામાં આવી। પોલીસે રાયડાના જથ્થા સાથે 3 ઇકો કાર અને મોબાઈલ પણ જપ્ત કર્યા છે। કુલ 32 હજારના મુદ્દામાલ સાથે 10 લોકોની અટકાયત કરવામાં આવી। ચોરીમાં સંડોવાયેલા 4 અન્ય ફરાર શખ્સોને પણ ઝડપી લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાયા છે। વિક્રમસિંહ, જસદણના લીલાપુરમાં ગોડાઉનમાંથી રાયડાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? જી નેહા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જસદણના લીલાપુરમાં છે વેરહાઉસમાંથી 675 રાયડાની બોરી છે ચોરી ઉઠાવી ગયા ચોર લોકો ઉઠાવી ગયા હતા। ત્યારે જે રાયડાની 625 બોર ઉઠાઈ જતા જસદણ પોલીસ દ્વારા અમુક શંકમદોને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા। ત્યારે જસદણ પોલીસે 10 જેટલા શખ્સોની છે તે અટકાયત કરવામાં આવી હતી। પોલીસે રાયડો બોરી નંગ 568 જેમની કિંમત 17 લાખ તેમજ 3 ઇકો કાર અને મોબાઈલ સાથે રૂપિયા 32,47,000નો મુદ્દામાલ છે ત્યારે કબજે કર્યો હતો। ત્યારે આ ચોરી કેસમાં છોડાયેલા 4 શખ્સો ફરાર થતા પકડવા છે તેને ચક્રો ગતિમાન કર્યો હતો અને જસદણ પોલીસે તે આગળની તપાસ હાથ ધરી રહી છે। જી બિલકુલ વિક્રમસિંહ, જાણકારી બદલ આભાર।